હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સમાં આગળ વાત કરવાની છે. જે સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ બાકી છે એ કમ્પ્લીટ કરી આપણે લિક્વિડ અને ગેસિયસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સની પણ વાત કરશું. તો હવે સોલિડમાં બાકી રહેતા હોય એમાંથી પહેલું છે રબર. રબર એક ઇલાસ્ટિક ઓર્ગેનિક મટીરિયલ છે, બરાબર છે. હવે ઇલાસ્ટિક પ્રોપર્ટી એટલે કે રબર છે એને પોતાની એક ઇલાસ્ટિસિટીનો પ્રોપર્ટી છે. ઇલાસ્ટિસિટીનો મતલબ શું છે તો કે એની લેન્થ છે એના કરતાં તમે એને સ્ટ્રેચ કરીને એની લેન્થ ઇન્ક્રીઝ કરી શકો છો, બરાબર છે. અને પાછું જો તમે એની સ્ટ્રેચ રિલીઝ કરશો, બરાબર છે, તો એ પોતાના જે ઓરિજિનલ શેપ કે સાઇઝ હતી એમાં એ રિટર્ન થશે, બરાબર. એના ડાયમેન્શન્સમાં કોઈ ચેન્જ થતો નથી, બરાબર છે. તો રબરની એક મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કઈ છે? ઇલાસ્ટિસિટી, બરાબર. હવે રબર જનરલી આપણે શું કરી શકીએ? ત્રણ ટાઈપની રબર આપણે યુઝ કરીએ છીએ: નેચરલ રબર, હાર્ડ રબર અને સિન્થેટિક રબર, બરાબર. એમાં સ્ટાર્ટ આપણે કરશું નેચરલ રબરથી. તો નેચરલ રબર જનરલી રબરના ટ્રીઝ હોય એમાંથી જ આપણે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ, બરાબર છે. એમાંથી શું હોય તો કે રબરના ટ્રીમાં કટ્સ મૂકી અને એમાંથી જે એક્સ્ટ્રેક્ટ નીકળે છે એને શું કરવામાં આવે છે? ભેગું કરવામાં આવે છે, બરાબર. હવે ધ રબર ઇઝ કોગ્યુલેટેડ ફ્રોમ ધીસ મિલ્કી જ્યુસ. મિલ્કી જ્યુસ એટલે શું? તમે જેવો રબરના ટ્રીઝમાં કટ મૂકશો ને એટલે ટ્રાન્સલ્યુસન્ટ લિક્વિડ નીકળશે, બરાબર. હવે લિક્વિડને કલેક્ટ કરવાનું છે, બરાબર છે, અને એનામાંથી આપણને રબર એક્સ્ટ્રેક્ટ કરી શકીએ છીએ. રબરની ફોર્મ્યુલા અહીં આપેલી છે, બરાબર છે. નેચરલ રબર્સની પ્રોપર્ટીઝની વાત કરીએ તો નેચરલ રબર હેઝ એ પુઅર મશીનેબિલિટી, એટલે કે એને આપણે કટ કરી શકશું નહીં. નેચરલ રબર ઇઝ યુઝડ ફોર કવરિંગ ધ વાયર્સ એટલે લો વોલ્ટેજ ઓપરેશન્સ, બરાબર. કવરિંગ ધ વાયર્સ પણ કેવા? એલવી ઓપરેશન્સ માટે જ. પછી ક્લોરિનેટેડ રબર, એનો મતલબ કે એની અંદર ક્લોરિન એડ કરવામાં આવે છે. ઇઝ વાઇડલી યુઝડ ઇન ધ પ્રોટેક્ટિવ કવરિંગ્સ. To increase the plasticity of the rubber, sulfur is mixed up to 30% at a temperature range of 50 to 160 degrees Celsius. તો આ પ્રોસેસને શું કહેવાય છે? વલ્કનાઇઝેશન ઓફ રબર. વલ્કનાઇઝેશન પ્રોસેસ એટલે શું તો કે નેચરલ રબરની અંદર 30% અપ ટુ 30% તમે શું નાખો છો? સલ્ફર એડ કરો છો અને 150 to 160 ડિગ્રી સેલ્સિયસ ઉપર હીટ કરો છો. તો જે પ્રોસેસથી આપણને રબર મળે છે એને શું કહેવાય? વલ્કનાઇઝેશન ઓફ રબર કહે છે. The processing properties of the rubber can be increased by adding bitumen and wax, બરાબર. એટલે કે એની પ્રોપર્ટીઝને આપણે મોડિફાઈ કરી શકીએ છીએ એઝ પર ધ રિક્વાયરમેન્ટ બાય આઇધર એડિંગ bitumen or wax. The specific gravity of the natural rubber varies from 0.93 to 1.6. The maximum operating temperature for the natural rubber is 75 degree Celsius. એટલે કે આનાથી ઉપરના ટેમ્પરેચર ઉપર રબર છે એ એના ઇલાસ્ટિસિટીનું પ્રોપર્ટી તો લૂઝ કરી દેશે, સાથે સાથે એની જે બીજી રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ છે એ પણ દૂર થશે, બરાબર છે. પછી નેક્સ્ટ છે હાર્ડ રબર. તો હાર્ડ રબર છે એ કાંઈ નથી, ખાલી રબર નેચરલ રબર કરતાં સારી ક્વોલિટીનું એક રબર છે, બરાબર. અને કઈ રીતે બનાવવામાં આવે છે? બાય ઇન્ક્રીઝિંગ ધ કોન્ટેન્ટ્સ ઓફ ધ સલ્ફર ઇન ધ સિન્થેટિક રબર. During the process of vulcanization, if the content of the rubber is made more than 25 degrees Celsius, then the rubber formed is called hard rubber or ebonite, બરાબર છે. હાર્ડ રબરનું બીજું નામ શું છે? એબોનાઇટ. એ આપણે યાદ રાખવાનું છે. હાર્ડ રબરની ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ કેવી છે? બેટર છે નેચરલ રબર કરતાં. હાઇગ્રોસ્કોપિક પણ કેવું છે? લેસ હાઇગ્રોસ્કોપિક, બરાબર છે. અને બિયોન્ડ ધીસ ટેમ્પરેચર ધ રિઝલ્ટ્સ આર નોટ વેરી એન્કરેજિંગ, એટલે કે અબાઉટ 60 ડિગ્રી સેલ્સિયસ પછી એના જે પ્રોપર્ટીઝ છે એમાં ચેન્જ આવવાનો સ્ટાર્ટ થશે અને એના ઉપર આપણે એનો યુઝ કરી શકતા નથી. તો એનું એપ્લિકેશન ક્યાં થાય હાર્ડ રબરનું? ઇન વેરિયસ ઇલેક્ટ્રિકલ હીટિંગ એપ્લાયન્સીસ, હાર્ડ રબર ઇઝ યુઝડ ફોર મેકિંગ હેન્ડલ્સ. ઇટ ફાઇન્સ એક્સટેન્સિવ યુઝ ઇન મેન્યુફેક્ચર્સ ઓફ બેટરી કવર્સ એન્ડ પેનલ બોર્ડ્સ, બરાબર છે. એટલે જનરલી હાર્ડ રબરનો યુઝ ક્યાં થાય છે તો કે બેટરી કવર્સ અને પેનલ બોર્ડ્સમાં એનો યુઝ કરવામાં આવે છે. પછી સિન્થેટિક રબર. તો સિન્થેટિક રબર્સ આર ઓબ્ટેન્ડ ટુ મીટ એ સ્પેસિફિક વર્કિંગ રિક્વાયરમેન્ટ્સ ઓફ એ પર્ટિક્યુલર એપ્લિકેશન, એટલે કે પર્ટિક્યુલર એપ્લિકેશન માટે રબરને મેન્યુફેક્ચર કરવામાં આવે છે. સિલિકોન રબર્સ, હેપ્લોન, બ્યુટાડાઇન, નિયોપ્રીન, બ્યુટાઇલ રબર આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ સિન્થેટિક રબર. આનો મતલબ શું થયો કે નેચરમાંથી આપણને આ વસ્તુ મળતી નથી, આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે રિએક્શન કરી અને આપણે બનાવીએ છીએ. અને સિન્થેટિક રબરના એક્ઝામ્પલ્સ પણ અહીંયા આપેલા છે, બરાબર. હવે અલગ અલગ સિન્થેટિક રબર્સ છે અને અહીંયા કને પ્રોપર્ટીઝ આપેલા છે. તો સિલિકોન રબર. ધ સિલિકોન રબર ઇઝ રેઝિસ્ટન્ટ ટુ ઓક્સિડેશન એન્ડ સિવિયર એટમોસ્ફિયરિક કન્ડિશન. હવે ઓક્સિડેશન છે ને એક એવી પ્રોસેસ છે કે જેની અંદર ઇલેક્ટ્રોન શું થાય છે? છૂટો પડે છે, બરાબર, લિબરેટ થાય છે. તો ઓક્સિડેશનનો મતલબ શું તો કે ઓક્સિજન એક બોન્ડ તોડીને ઓક્સિજન બહાર આવે છે, એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. સિવિયર એટમોસ્ફિયરિક કન્ડિશન્સની પણ એના ઉપર ઇમ્પેક્ટ આવતી નથી. ધીસ રબર્સ હેવ ગુડ ફ્લેક્સિબિલિટીઝ એટ લો ટેમ્પરેચર. The value of the tensile strength in case of the silicon rubber is low. Working temperature range is from 175 to 200 degrees Celsius. Silicon rubber is used for transformer, motor winding insulation, and it is also used as an insulating and coating materials. આ એના એપ્લિકેશન આપેલા છે, બરાબર. હાઇપ્લોન. This rubber is also known as chlorosulfonated polythene.
બરાબર, ક્લોરોસલ્ફોનેટેડ પોલિથીન આપણને ખબર હોવું જોઈએ. હાઇપેલોનનું બીજું નામ શું છે? ક્લોરોસલ્ફોનેટેડ પોલિથીન. ઇટ કન્ટેન્સ અબાઉટ 30% ઓફ ક્લોરિન, 2% ઓફ સલ્ફર. બરાબર છે. ધ ફોલોઈંગ આર ધ પ્રોપર્ટીઝ: મેક્સિમમ ઓપરેટિંગ ટેમ્પરેચર ઓફ 150 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. હાઈ રેઝિસ્ટન્સ ટુ ઓક્સિડેશન, એટલે કે જનરલી ઓક્સિડાઇઝ ઇઝીલી થતું નથી. વોટર એબ્ઝોર્પ્શન કેપેસિટી ઇઝ લો, તો જેટલી લો હશે એટલું જ આપણા માટે બેટર છે. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ હાઇપેલોન વેરીઝ ફ્રોમ 1.2 to 1.5. This rubber is used for insulating the wires and protective coverings. Butadiene, તો એનું વર્કિંગ ટેમ્પરેચર બહુ ઓછું છે, 60 ડિગ્રી સેલ્સિયસ. રેઝિસ્ટન્સ ટુ ઓક્સિડેશન ઓલમોસ્ટ ઓલ બધા જ રબરમાં જોવા મળે છે. ઇટ હેઝ a low water absorption capacity which is better for us. પછી specific gravity of butadiene varies from 1.1 to 1.6. This use of the insulation used for the insulations in low voltage cables. પછી આગળ neoprene. The neoprene is obtained by the polymerization of chloropene or with or without the presence with or without the presence of the copolymers. બરાબર છે. હવે શું થાય તો કે પોલિમરાઇઝેશન ઓફ ક્લોરોપિન, એટલે કે મોનોમર્સ કયો છે? ક્લોરોપ્રીન છે. બરાબર, એની સાથે કોઈ બીજો પોલિમરનો યુઝ કર્યો પણ હશે અને અથવા નહીં પણ કર્યો હોય, પણ પોલિમરાઇઝેશન પ્રોસેસમાં ક્લોરોપ્રીન છે એ નિયોપ્રીનનું શું છે? એક મોનોમર છે કે જેની અંદર આખી ચેન બનશે. પછી ઇટ હેઝ a good resistance to corrosion by solvents like minerals and vegetable oils. Working temperature of about 100 degrees Celsius. Specific gravity varies from 1.1 to 1.5. These rubbers have more flame resistance. એનો મતલબ કે આના ઉપર જલ્દી આપણે આગ લાગી શકતી ઓછી લાગે છે. બરાબર, પોસિબિલિટી ઓછી છે. લો વેલ્યુ ઓફ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ એબ્સોર્પ્શન એબ્રેશન રેઝિસ્ટન્સ. બરાબર, એટલે સ્ક્રેચ પ્રૂફ તમે કહી શકો છો. બ્યુટાઇલ રબર. It is obtained by the low temperature copolymerization of isobutyl and small amount of isoprene. બરાબર છે. એટલે કે આ બે કોપોલિમરાઇઝેશનનો મતલબ શું થયો તો કે પોલિમરાઇઝેશન પ્રોસેસની અંદર એક કરતાં વધારે મોનોમરનો તમે યુઝ કરેલો છે. એટલે કે આની અંદર બે આઇસોમર છે, એક તો આઇસોબ્યુટાઇલ છે અને બીજો કયો છે? આઇસોપ્રીન છે. બરાબર, આઇસોપ્રીનનો તમે યુઝ કરેલો છે અને એનું પોલિમરાઇઝેશન થઈ અને બ્યુટાઇલ રબર આપણને મળે છે. તો એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ગુડ ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ છે. they are easily attacked by the petroleum oil greases but have very good resistance to oil and alcoholic solvents. એટલે કે આનો મતલબ શું થયો તો કે ઇઝીલી એટેક બાય પેટ્રોલિયમ ઓઇલ એન્ડ ગ્રીસીસ, એટલે કે આના ઉપર પેટ્રોલ, ઓઇલ અને ગ્રીસની સારી એવી ઇમ્પેક્ટ છે, એના પ્રોપર્ટીઝ ઉપર સારી એવી ઇમ્પેક્ટ કરે છે. ધ ઓપરેટિંગ ટેમ્પરેચર ઇઝ ઓફ અબાઉટ 30 ડિગ્રી સેલ્સિયસ. સ્પેસિફિક ગ્રેવિટી વેરીઝ ફ્રોમ 0.9 to 1.3. પછી ઇટ હેઝ a high thermal and oxidation stability and low gas permeability. બરાબર છે. These rubbers are used in high tension network cables between power station and substations. એટલે કે આનો યુઝ ક્યાં થાય છે એ એને દર્શાવેલું છે. બરાબર. હવે પોલિવિનાઇલ ક્લોરાઇડની વાત કરીએ તો પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી. તો પોલિવિનાઇલ ક્લોરાઇડ ઇઝ અ સોલિડ પ્રોડક્ટ મેડ બાય પોલિમરાઇઝિંગ વિનાઇલ ક્લોરાઇડ. એટલે આનો મોનોમર કયો થયો? વિનાઇલ ક્લોરાઇડ. બરાબર છે. ઇથિલિન ઇન ધ પ્રેઝન્સ ઓફ અ કેટલિસ્ટ, એટલે કે વિનાઇલ ક્લોરાઇડ અને ઇથિલિનના કોપોલિમરાઇઝેશનથી આ બનાવવામાં આવે છે. બરાબર, એટ ધ ટેમ્પરેચર ઓફ 50 ડિગ્રી સેલ્સિયસ. વન મોલિક્યુલ ઓફ એચ એટમ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ ક્લોરાઇડ એટમ. એટલે કે અહીંયા તમે જુઓ એચ આવી રીતે આખી ચેઇન હોય. બરાબર છે. સી એચ આવી રીતે. બરાબર, એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનને આપણે શું કરી નાખ્યું? ક્લોરિનથી રિપ્લેસ કરી નાખ્યું. તો આપણને જે મળે છે એ શું છે? પીવીસી. બરાબર. ધ લોંગ કન્ટિન્યુઅસ ચેઇન ઓફ ધ પીવીસી ઓબ્ટેન્ડ બાય રિએક્ટિંગ એસિટિલિન. એસિટિલિન એટલે શું તો કે C2H2. એસિટિલિનને HCl સાથે રિએક્ટ કરાવવામાં આવે છે. બરાબર, ત્યારે આપણને શું મળે છે? લોંગ કન્ટિન્યુઅસ ચેઇન ઓફ પીવીસી. ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે એ પીવીસીની થોડી શું છે? ઓછી છે. બરાબર છે, એઝ કમ્પેર્ડ ટુ અધર સિન્થેટિક પોલિમર્સ. બરાબર છે. પણ આનો આપણે યુઝ શું કરી શકીએ છીએ તો કે આનો વાઇડલી યુઝ કરવામાં આવે છે. શું કામ તો કે એની પ્રોપર્ટીઝ જ એવી છે. ઇટ હેઝ અ રિલેટિવ પરમિટિવિટી ઓફ અબાઉટ 5.5. પછી ઇટ્સ ડાયલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ ઇઝ અબાઉટ 30 kV per mm. રેઝિસ્ટિવિટી ઇઝ ઇન બિટવીન 10⁻12 10⁻13. બરાબર. ઇટ હેઝ અ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 1.03. એઝ ધ ટેમ્પરેચર બિયોન્ડ 110 to it softens and exhibits good insulating properties. It is hard, bright and strong mechanical structure. PVC is inflammable and also possesses the property of being non-hygroscopic. પછી it has a good resistance to moisture, acids, alkali, oils, gases, alcohols. બરાબર, એટલે કે આની આ બધા વસ્તુની એના ઉપર ઇમ્પેક્ટ આવતી નથી. The flexible types are strong
tear resistance and have good aging properties. એનો મતલબ શું? ટીયર રેઝિસ્ટન્સ એટલે તૂટી નહીં જાય, પ્લસ ગુડ એજિંગ પ્રોપર્ટીઝનો મતલબ લાંબા ગાળા સુધી આનો યુઝ કરી શકે છો, લોંગર લાઈફ સ્પાન એમ તમે કહી શકો. બરાબર. ઇટ બીકમ સોફ્ટ બિયોન્ડ 180 ડિગ્રી. સોફ્ટનિંગ ટેમ્પરેચર જનરલી 120 ડિગ્રી સેલ્સિયસનો છે. ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ આર નોટ એઝ ગુડ એઝ ધ રબર. ઇવન ઇટ ઇઝ યુઝ બિકોઝ ઇટ ઇઝ મોર રેઝિસ્ટન્સ ટુ ઓક્સિજન, ઓઝોન એન્ડ સનલાઇટ. એટલે કે રબર કરતાં એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ઓછી છે, છતાં પણ એનો યુઝ વાઇડલી છે. શું કામ? વાઇડલી યુઝડ છે. શું કામ? તો કે એના ઉપર સનલાઇટ છે, ઓઝોન છે, વોટર છે, ઓક્સિજન છે, એ બધી વસ્તુ રબર ઉપર વધારે ઇમ્પેક્ટ કરે છે. રબર ડિટોરિએટ જલ્દી થશે, આ એટલું જલ્દી ડિટોરિએટ થતું નથી. બરાબર. ઇટ ઇઝ પછી બીજું શું છે? તો કે લો ટેન્ડન્સી ઓફ ફ્લોઈંગ હાઈ ટેમ્પરેચર્સ વેન ધ કેબલ્સ આર લેડ ઇન એ હોટ સરાઉન્ડિંગ્સ. એટલે કે ટેમ્પરેચરની ઇમ્પેક્ટ પણ કેવી છે? મિનિમલ છે. બરાબર. પ્રિપરેશન તો કે વિનાઇલ ક્લોરાઇડ્સ આર ફ્રોમ HCl, લાઇમસ્ટોન એન્ડ નેચરલ ગેસ ઓર કોલ. બરાબર છે. એપ્લિકેશન ક્યાં થાય છે? તો કે પોલ PVC છે, વાઇડલી યુઝડ ઇન હાઉસ હોલ્ડ ઇન ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન સચ એઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ, અને એક્સટેન્સિવલી યુઝડ ઇન વાયર્સ, કેબલ્સ, ફિલ્મ્સ, શીટ્સ, ટેપ્સ, ડ્રાય બેટરીઝ, કન્ડક્ટ પાઇપ્સ. કન્ડક્ટ પાઇપ્સ એટલે ક્યાં? તો કે આપણે વાયરિંગ પર્પઝ માટે કન્ડક્ટ વાયરિંગમાં જે પાઇપ્સનો યુઝ કરીએ છીએ એની અંદર. બરાબર છે. સ્પેશિયલ elasticity is a major concern. Special organic liquids with high boiling point called plasticizers are added to it. એટલે કે જો જ્યાં પ્લાસ્ટિસિટીનો આપણને યુઝ કરવો, ઇલાસ્ટિસિટી છે આપણને રિક્વાયરમેન્ટ છે, તો તમે એની અંદર પ્લાસ્ટિસાઇઝર્સ એડ કરી શકો છો અને એની અંદર ઇલાસ્ટિસિટીનો પ્રોપર્ટી એનહેરિટ કરી શકો છો. બરાબર છે. પોલિથીન તો પોલિથીન છે એને આપણે પોલીઇથિલિન પણ કહેવામાં આવે છે. અને પોલિમરાઇઝેશન કોનું થાય છે? તો કે ઇથિલિનનું. અને એની ચેઇન કેવી છે? ચેઇન સ્ટ્રક્ચર આ રીતે છે. ધ પ્રોસેસ ઓફ પોલિમરાઇઝેશન ઇઝ કેરીડ આઉટ ઇન એટમોસ્ફિયરિક પ્રેશર in a presence of special catalyst at about 100 degrees Celsius. Polyethylene is transparent, nearly solid and a long chain of ethylene molecules. આપણને એમાં ખાસ યાદ રાખવાનું છે, પોલિથિલિન છે એ કોની ચેઇન છે? ઇથિલિનની ચેઇન છે. બરાબર. એની અંદર પ્રોપર્ટીઝ કેવી છે? મિકેનિકલ પ્રોપર્ટીઝ પણ સારી છે. ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ સારો છે. રિમેન્સ ફ્લેક્સિબલ અપ ટુ 60 ડિગ્રી ટેમ્પરેચર. ઇટ ઇઝ a good resistance to acid, alkalis and it can be divided into two categories, high density અને low density polythene. હવે એમાં ડેન્સિટીનો થોડો ઘણો ફરક છે, બીજું કાંઈ છે નહીં. આ 0.96 અરાઉન્ડ હોય છે, જ્યારે આની ડેન્સિટી 0.92 અરાઉન્ડ હોય છે. બરાબર છે. બાકીની પ્રોપર્ટીઝમાં આપણે હવે એના એપ્લિકેશન્સની વાત કરીએ તો પોલિથીન છે એ એક્સટેન્સિવલી યુઝ ફોર જનરલ પર્પઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ. વાયર્સ, કેબલ્સ, કંડક્ટર્સ આર મોસ્ટલી ઇન્સ્યુલેટેડ બાય પોલિથીન ડ્યુ ટુ ધ પ્રોપર્ટી ઓફ કોન્સ્ટન્ટ ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ. બરાબર. ઇટ ઇઝ વાઇડલી યુઝડ એઝ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન હાઈ ફ્રીક્વન્સી ઇન કમ્યુનિકેશન કેબલ્સ. બરાબર છે. તો હવે આગળ વાત કરીએ પોલિસ્ટર્સની. પોલિસ્ટર્સમાં શું? પોલિસ્ટર છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સમાંથી મેન્યુફેક્ચર કરવામાં આવે છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સમાંથી મેન્યુફેક્ચર કરવામાં આવે છે ફ્રોમ પોલીહાઇડ્રિક કમ્પાઉન્ડ્સ એન્ડ કાર્બોનિક એસિડ્સ. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ અબાઉટ 20 to 28. Polyester has a resistivity of about 10 to the power 17 to 10 to the power 19 ohm meter. Remains stable up to the temperature of 75 degrees Celsius. એટલે કે હાઈ ટેમ્પરેચર ઉપર સેટિસ્ફેક્ટરીલી ઓપરેટ કરે છે. ઇટ પોઝેસીસ ધ પર્સન્ટેજ ઓફ એલોંગેશન ઓફ અબાઉટ 1 to 3%. એલોંગેશનનો મતલબ શું? તો કે એની લેન્થમાં આટલું 1 to 3%નું ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. ઇટ પોઝેસીસ અ વેરી લો પ્રોપર્ટી ઓફ બિંગ હાઇગ્રોસ્કોપિક. બરાબર છે. એનો એપ્લિકેશન્સ ક્યાં થાય? તો કે ગુડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ છે. ઇટ ઇઝ એક્સટેન્સિવલી યુઝડ ઇન ડાયલેક્ટ્રિક્સ ઇન કેપેસિટર. પછી પોલિસ્ટર ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ રેપિંગ મટીરિયલ ફોર રેપિંગ ધ કેબલ્સ. રેપિંગ એટલે શું? એને ઉપર વાઉન્ડ કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર. ઇલેક્ટ્રિક બુશિંગ મેન્યુફેક્ચરિંગમાં પણ એનો યુઝ થાય છે. હવે લિક્વિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સની વાત કરીએ તો લિક્વિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સમાં જનરલી આપણે ટ્રાન્સફોર્મર ઓઇલ અથવા તો મિનરલ ઓઇલ છે જે મોસ્ટ વાઇડલી યુઝડ છે, તો એમાં આપણે ખાલી ને ખાલી ટ્રાન્સફોર્મર ઓઇલની વાત કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મર ઓઇલ મળે ક્યાંથી છે? તો કે જ્યારે ક્રૂડ ઓઇલ છે એનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થાય એની ફાઇનલ પ્રોડક્ટ છે એ આપણી મિનરલ ઓઇલ છે. બરાબર. અને એનો યુઝ ક્યાં થાય છે? તો કે ટ્રાન્સફોર્મર્સમાં હાઈ વોલ્ટેજની જેટલી પણ ઇક્વિપમેન્ટ છે એ બધી જગ્યાએ એનો યુઝ કરી શકાય છે. બરાબર છે. એના બે પર્પઝ છે. એક તો કુલિંગ પણ પ્રોવાઈડ કરશે, સાથે સાથે ઇન્સ્યુલેશન પણ પ્રોવાઈડ કરશે. બરાબર છે. પછી બીજું ક્યાં? ઓઇલ સ્વિચીસ ઓર સર્કિટ બ્રેકર્સ. સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ ધ ટ્રાન્સફોર્મડ ઓઇલ્સ આર ઇટ્સ વિસ્કોસિટી, ફ્લેશ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ, સ્પેસિફિસિટી એક્સેટ્રા. હવે આ બધી વસ્તુ છે એ ઇન્સ્યુલેટિંગ ઓઇલની પ્રોપર્ટીઝ, આ બધા ફેક્ટર ઇન્સ્યુલેટિંગ ઓઇલની પ્રોપર્ટીઝને ઇમ્પેક્ટ કરે છે. વિસ્કોસિટી ઓફ અ ગુડ ટ્રાન્સફોર્મર ઓઇલ શુડ બી 4.2 at 20
1.80 to 1.85 at 50 ડિગ્રી સેલ્સિયસ. હવે આ વિસ્કોસિટી છે ને એની 4.2 તો છે, પણ એનું યુનિટ પણ આપેલું છે. યુનિટ છે CGSમાં સેન્ટીપોઈસ છે. શું છે? વિસ્કોસિટીનું યુનિટ શું થાય? સેન્ટીપોઈસ. બરાબર, આ યાદ રાખવાનું છે. પછી ફ્લેશ પોઈન્ટ, ધ ટેમ્પરેચર એટ વિચ ધ મિક્સચર ઓફ ઓઇલ, વેપર એન્ડ એર આર ઇગ્નાઇટેડ બાય ધ સ્પાર્ક શુડ બી હાઈ ઓફ ઓર્ડર 130 to 135 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ યાદ રાખવાનું છે. ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ ધ ઓઇલ શુડ બી યુઝડ ઇન સ્વિચીસ ઇન up heated premises of about 45 degrees Celsius. Oil must be transparent. By the specific heat of the transformer oil should lie between 0.43 to 0.58 કિલોકેલરી પર કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ. હવે આ બધી પ્રોપર્ટીઝ છે એ આપણું ટ્રાન્સફોર્મર ઓઇલ પોઝેસ તો કરે છે, બરાબર છે, પણ ઘણીવાર કેવું થાય કે અમુક કન્ટામિનેશન ઓઇલ છે એ અમુક ટાઈમ પછી શું થાય? કન્ટામિનેટ થાય. કન્ટામિનેટ થાય એનો મતલબ શું થાય? તો કે એની અંદર ઇમ્પ્યુરિટીઝ આવી જાય, બરાબર, જેમ કે મોઇસ્ચર છે, ફાઇબર છે, રેઝિન છે, એ બધી વસ્તુઓ અંદર આવે છે. તો આ બધી વસ્તુ અથવા તો કન્ટામિનેશનના કારણે આનું શું થાય છે? તો કે ઓઇલની જે પ્રોપર્ટીઝ છે એ ડિગ્રેડ થાય છે. તો એને પાછું ફિલ્ટર કરવું પડે અથવા તો રિપ્લેસ કરવું પડે છે, બરાબર. પછી ગેસિયસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ. હવે ગેસિયસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સમાં મોસ્ટ ઓફ બધા ગેસીસ છે ઇન્સ્યુલેટિંગ પર્પઝ માટે યુઝ કરી શકાય છે, બરાબર છે. તો અને આનું પણ શું છે? તો કે બે પર્પઝ માટે યુઝ કરી શકાય, તો કુલિંગ એઝ વેલ એઝ ઇન્સ્યુલેશન, બરાબર. They serve as an insulating medium as well as the cooling medium. પછી ઇલેક્ટ્રોનેગેટિવ ગેસીસ લાઇક ફ્રીઓન એન્ડ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6, બરાબર, આ તમે જોયું હશે કે તમને આપણો સર્કિટ બ્રેકરમાં પણ આનો યુઝ થાય છે. આર ધીસ ડેઝ આર યુઝ બીકોઝ દે આર ઇન્ફ્લેમેબલ એન્ડ નોન એક્સપ્લોઝિવ, બરાબર. તો આ બધા ગેસીસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. હવે એર, સૌથી પહેલાં તો એર છે. તો મોસ્ટ કોમનલી યુઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ એર છે. હવે આપણે સિમ્પલી જોઈએ તો આપણી જે ઓવર ટ્રાન્સમિશન લાઇન્સ આવી રીતે જતી હોય તો એની વચ્ચે જે ઇન્સ્યુલેટિંગ મીડિયમ પ્રોવાઈડ કરેલું છે એ બીજું કાંઈ નથી, શું છે? એર જ છે, બરાબર છે. તો એર છે એની આપણે લો વોલ્ટેજીસ માટે એર છે એ ગુડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 to 5 કિલોવોટ પર mm એન્ડ હેવ એ કન્સિડરેબલ ઇફેક્ટ ઓન ઇટ્સ ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ, બરાબર છે. તો એરની વાત થઈ. હવે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન ગેસ છે એનો પણ આપણે ડાયલેક્ટ્રિક તરીકે યુઝ કરી શકીએ. મેની ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન્સમાં એનો યુઝ થાય છે. ટ્રાન્સફોર્મર યુઝ કેમિકલી ઇનર્ટ નાઇટ્રોજન રિપ્લેસિંગ ધ એર કોઝિંગ ઓક્સિડેશન લીડિંગ ટુ સ્લજ ફોર્મેશન. હવે ઇનર્ટ નાઇટ્રોજનની વાત કરવામાં આવી છે. ઇનર્ટનો મતલબ શું થાય? તો કે એવો નાઇટ્રોજન કે જે બીજા કોઈ સાથે રિએક્શન કરશે જ નહીં, બરાબર. ઇનર્ટનો મતલબ શું થાય? કે એ કેમિકલી ઇનએક્ટિવ છે, બરાબર છે. પછી હાઇડ્રોજન, તો હાઇડ્રોજન ઇઝ જનરલી નોટ યુઝ એઝ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઇટ ઇઝ મોસ્ટલી યુઝ એઝ એ કુલન્ટ ઇન ઇલેક્ટ્રિકલ machines. Electrical rotating machine to reduce the windage losses, the efficiency of the electrical machine is increased અને it has a high thermal conductivity, બરાબર છે. તો આ બધી વસ્તુ અહીંયા એને પ્રોપર્ટીઝ આપેલી છે, સ્પેસિફિક ગ્રેવિટી, થર્મલ કન્ડક્ટિવિટી, આ બધી વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર છે. પછી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, તો એક સારું ડાયલેક્ટ્રિક મટીરિયલ છે અને એના ઘણા બધા એડવાન્ટેજીસ છે. નોન ઇન્ફ્લેમેબલ છે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ સારી છે, સુપિરિયર કુલિંગ પ્રોપર્ટીઝ. નાઇટ્રોજન અને એરની કમ્પેરિઝનમાં એની કુલિંગ પ્રોપર્ટી કેવી છે? સારી છે, બરાબર. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે અને પાછી એની એક બીજી સ્પેશિયાલિટી શું છે? તો કે જો તમે SF6 ગેસને હાઈ પ્રેશર ઉપર યુઝ કરશો, બરાબર, એટલે કે એનો પ્રેશર વધારી દેશો તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ પણ શું થશે? વધી જશે, બરાબર છે. તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ મિનરલ ઓઇલની કમ્પેરિઝનમાં પણ તમે કરી શકો છો, બરાબર છે. તો એનો મતલબ કે આપણે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડનો યુઝ આપણે કરી શકીએ છીએ. પણ આના અમુક ડિસએડવાન્ટેજ પણ શું હોય? તો કે તમે SF6નો યુઝ કરો છો એ હાઈ પ્રેશર ઉપર, તો હાઈ પ્રેશરના કારણે એક સીલ ટેન્ક તમને જોશે, બરાબર, કે જે હાઈ પ્રેશરને વિથસ્ટેન્ડ કરી શકે. બીજું કે આ જે તમે SF6 ગેસ આપણે યુઝ કરવાની વાત કરીએ છીએ તો એ કોઈ સરફેસના કોન્ટેક્ટમાં આવશે ને તો એ સરફેસ શું થશે? ખવાઈ જશે, કરોડ થઈ જશે, બરાબર. તો એનો એક બીજો ડિસએડવાન્ટેજ છે. અને બીજું કે એના માટે હાઈ પ્રેશર ટેન્ક જોશે, બરાબર છે. તો આ બધા શું છે? SF6 ગેસની આપણે વાત કરી. હવે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ફોર મશીન્સ. હવે મશીન્સમાં કયા ઇન્સ્યુલેટ? તો DC અને AC મશીન્સ છે એની અંદર ક્લાસ એનું મટીરિયલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝ થાય છે. by rectangular bars such are used in DC machine. તો એમાં કોટન, ઓઇલ કેમ્બ્રિક ટેપ ઓર ફાઇબ્રસ મટીરિયલ, આ તમારે યાદ જ રાખવાનું છે. પછી ટર્બો ઓલ્ટરનેટર્સ એરક્રાફ્ટ મશીન છે એમાં ક્લાસ B યુઝ થાય છે. ટેપિંગ ઓફ આર્મેચર અને ફિલ્ડ હાઈ વોલ્ટેજ અલ્ટરનેટર્સમાં માઇકા ટેપ. ઇન્સ્યુલેશન ઓફ કંડક્ટર મટીરિયલ્સ માઇકા રિંગ્સ એન્ડ કોન્સ.
પછી ઇન્ટર્ન ઇન્સ્યુલેશન ઓફ સેલિયન્ટ પોલ અલ્ટરનેટર્સમાં એસ્બેસ્ટોસ ટાઈપ, આ તમારે યાદ જ રાખવાનું છે, બરાબર. એવી જ રીતે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઓફ ટ્રાન્સફોર્મર આપેલું છે, એની અંદર અલગ અલગ કયા પર્પઝ માટે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝ થયું છે એની વાત કરી છે. હવે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ ઓફ વાયર્સ એન્ડ કેબલ્સ. હવે ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન્સ હોય, બરાબર, તો એની અંદર વલ્કનાઇઝ રબર વિથ પ્રોટેક્ટિવ કવરિંગ ઓફ કોટન ટેપ એન્ડ હેમ્પ બ્રેડિંગ આ યુઝ થાય છે મોસ્ટલી, બરાબર. તો શું કામ? તો કે એની ફ્લેક્સિબિલિટી સારી છે, પછી મોઇસ્ચર પ્રૂફ છે, બરાબર, અને ઇન્સ્યુલેશન મટીરિયલ પણ કેવું છે? સારું છે. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ કેવી છે? સારી છે, બરાબર. પણ આનો મેઇન ડિસએડવાન્ટેજ શું છે? તો કે જો ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી ગયું અથવા તો એના કોન્ટેક્ટમાં ઓઇલ અથવા તો પેટ્રોલ આવી ગયું તો એની પ્રોપર્ટી શું થશે? ડિટોરિએટ થશે. પછી પાવર કેબલ્સ, તો આનો યુઝ ક્યાં થાય? ડિસ્ટ્રીબ્યુશન પર્પઝમાં થાય છે. તો એની અંદર રબર ઇન્સ્યુલેટેડ અને બરીડ ઇન ધ ગ્રાઉન્ડ, એટલે કે ગ્રાઉન્ડમાં રાખેલા હોય છે અને રબરથી ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હોય છે, બરાબર. તો કેબલની ઉપર શું હોય છે? લીડ અને લીડનું સેટ હશે, સાથે સાથે આર્મરિંગ પણ હશે. શું કામ? તો કે એની મેકેનિકલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર. હવે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હોય તો લીડ સેટ કવરિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. શું કામ? તો કે અંદર મોઇસ્ચર ના આવે એટલે, બરાબર. પછી પીવીસી કેબલ્સ આર યુઝડ ઇન એરક્રાફ્ટ ફેક્ટરીઝ બિકોઝ ધીસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ આર નોટ એફેક્ટેડ બાય ઓઇલ એન્ડ પેટ્રોલ. એટલે પીવીસી કેબલનો યુઝ ક્યાં થાય? એરક્રાફ્ટ અને ફેક્ટરીઝમાં થાય છે. પછી પેપર ઇન્સ્યુલેટેડ કેબલ્સ, તો પેપર ઇન્સ્યુલેટેડ કેબલ્સમાં શું થાય? તો કે આ કેબલ્સ આર યુઝ ફોર અંડરગ્રાઉન્ડ એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ધીસ કેબલ્સ આર પ્રોવાઇડેડ વિથ ઇમ્પ્રેગ્નેટેડ ઇન્સ્યુલેશન્સ. આનો કોસ્ટ લેસ છે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ હાઈ છે, પરમિટિવિટી લો છે, લેસ ડિટોરિએશન અંડર અલ્ટરનેટિંગ સ્ટ્રેસ, બરાબર. આ એના એડવાન્ટેજીસ હતા. હવે ઓવરહેડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે ઓવરહેડ પાવર લાઇન્સની અંદર. હવે ઓવરહેડ પાવર લાઇન છે એ જનરલી તો કેવી હોય છે? બેર જ હોય છે, એના ઉપર કોઈ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હોતું નથી. પણ આ કયા ઇન્સ્યુલેશનની વાત થાય છે? તો કે જે આના ટાવર ઉપર આપણે ઇન્સ્યુલેશન લગાવીએ છીએ એની વાત કરીએ. હવે જનરલી એમાં બે મટીરિયલ આપણે યુઝ કરતા હોઈએ છીએ. એક તો કયું? તો કે એક આપણે પોર્સેલિનનો યુઝ કરીએ છીએ અને હાલમાં આપણે નવો શું યુઝ થયો? ટફન ગ્લાસ, બરાબર. ધ બેઝ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઓવર 100 kV ઇઝ ટફન ગ્લાસ. એટલે કે 100 kVથી તમે જો ઉપરના વોલ્ટેજની વાત કરો છો તો ટફન ગ્લાસ એના માટે બેસ્ટ છે, બરાબર છે. હવે એના એડવાન્ટેજીસ હશે, બરાબર છે. તો શું થાય? તો કે ગ્લાસ ઇન્સ્યુલેટર છે ટ્રાન્સમિટ સન રેઝ એન્ડ ધ હીટિંગ એન્ડ ધ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇઝ લોઅર કરસ્પોન્ડિંગ ટુ પોર્સેલિનનો મતલબ શું થાય? કે ગ્લાસ, ટફન ગ્લાસના જેટલા ઇન્સ્યુલેટર્સ છે એ ટ્રાન્સપરન્ટ હશે, બરાબર. તો એ સન રેઝને ઇઝીલી ટ્રાન્સમિટ કરી દેશે. તો એની અંદર હીટિંગ અને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કેવા હશે? લોઅર હશે. અને એના કારણે શું થશે? ક્રેકિંગ નહીં થાય ડ્યુ ટુ અનઇક્વલ એક્સપાન્શન. એટલે કે એક સરફેસ છે એ કન્ટિન્યુઅસલી હીટ થશે, બીજીનું એટલું ટેમ્પરેચર હાઈ નહીં થતું હોય, બરાબર છે. તો હીટના કારણે થોડું ઘણું એક્સપાન્શન થાય અને અનઇક્વલ એક્સપાન્શન હોય એના કારણે તમારું ઇન્સ્યુલેટર ક્રેક થઈને તૂટી જાય છે. તો એ વસ્તુ ગ્લાસની અંદર થતી નથી. ધ મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ એટલે કે ટફન ગ્લાસ જે રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે એમાં હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન ધ આઉટર લેયર્સ ધ ઇન્સ્યુલેટર વિચ ગિવ્સ એબિલિટી ટુ વિથસ્ટેન્ડ સ્ટ્રેસીસ ડ્યુ ટુ હેવી લોડ. એટલે કે એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જ છે, બરાબર. એની અંદર જ શું થાય? તો કે હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એને કમ્પ્રેસિવ સ્ટ્રેસ આપવામાં આવે છે, તો જેથી કરીને એ હેવી લોડ્સ છે એ શું કરી શકે? સસ્ટેન કરી શકે છે. ઇન કેસ ઓફ લાઇટનિંગ ધ ટફન ગ્લાસ હેવ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ 3 to 4 times મોર દેન દેટ ઓફ ધ પોર્સેલિન, બરાબર છે. એટલે કે લાઇટનિંગના કેસમાં ટફન ગ્લાસની ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓની કરતાં 3 to 4 times વધારે છે. પછી હેવી કરંટ આર્ક્સ હેવ લિટલ ઇમ્પેક્ટ ઓન ગ્લાસ અનલેસ શેટરિંગ ઓકર્સ. ઇન કેસ ડેમેજ યુનિટ કેન બી ડિટેક્ટેડ બાય વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. હવે શું થાય? તો કે આ જે પોર્સેલિનના ગ્લાસની, ટફન્ડ ગ્લાસની ઇન્સ્યુલેટર્સની આપણે વાત કરીએ છીએ, બરાબર. એની અંદર સપોઝ કે આર્કના કારણે શું થયું? તો કે ડેમેજ થઈ ગયું તો આખો જે યુનિટ હશે ને, ઇન્સ્યુલેટરનો યુનિટ, એ તૂટી જશે, બરાબર. અને તૂટી જશે તો શું થાય? તો કે તૂટી જશે તો આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી ખ્યાલ આવી જશે કે ક્યાં શું પ્રોબ્લેમ થયો છે, બરાબર. હવે ને જ્યારે પોર્સેલિનમાં શું થશે? તો કે પોર્સેલિનની અંદર માઇનર ડેમેજ હશે, એટલે કે આખો તૂટતો નથી, એ પાર્ટ ઓફ ઇટ ઇઝ બ્રોકન. તો એના માટે આપણે સ્પેસિફિક શું કરવા પડે છે? સ્પેશિયલ ટેસ્ટિંગ કરવું પડે છે કે ક્યાંથી એનો બ્રેક થયું છે એ જાણવા માટે.